અને આજે તમારા માટે સરપ્રાઈઝ શું છે ખબર? અરે રે આ શું? આ બંને માં અને આ બંને દીકરીઓ આ ખાતી ખાતી આમ તેમ મોં કરે ને એટલે ખાણ બધું નીચે કરી નાખે. અડધું ખાય ને અડધું તો નીચે ફગાવે. ગયો તો 3, 2, 1 ચેક કરો. જો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘરેથી કરી છે અને કારણ તમે મને થોડી વારની અંદર જાણી જશો કે શું હશે. અહીંયાથી ચાલુ કરવાનું. સૌ પ્રથમ તો આને ચેક કરો ઢાલીને. ઓજો આવ્યો છે કે એમ જ છે? એ તો પાણી અત્યારે છાંટી નાખ્યું મહેશભાઈ. સુગંધ આવે રહી માટીની મસ્ત. બાકી ધોરીને આને ચેક કરો, આને ચેક કરો. આનું નામ હવે આપી દે થોડા ટાઈમમાં. અને આજે તમારા માટે સરપ્રાઈઝ શું છે ખબર? અરે રે આ શું? સરપ્રાઈઝ થઈ ગયા ને તમે? એમને મહેશભાઈ આપણે સરપ્રાઈઝ કરતા રહી છે અઠવાડિયે. કાં તો એની ગાય અહીંયા જઈએ અચાનક, કાં ગાય લઈ આવે અચાનક. એવું અચાનક બધું થતું આવે. એમને જ એક ગાય લઈએ છે. ગાય લઈએ એને 2-3 દિવસ થઈ ગયા. પણ તમને ખબર છે ને થોડીક નડતર થાય આપણે કાંઈક કે બતાવજો ને, આમ ન કરજો ને તેમ ન કરજો ને. પાછું એમાં એવું થાય કે આપણે બતાવીએ નહીં, પણ બીજા ચેનલ બીજા પ્લેટફોર્મ ઉપરથી ને એ વિડીયો પાછો આપણે બીજા જ મૂકે કે આ શું. એટલે થોડી ઘણી તકલીફો તો છે, પણ હવે હાલે રાખે. બીજું શું થાય ગયો. બાકી આ વાસળીને ચેક કરો તમે. મહેશભાઈ એક નવી ગાય લઈએ છે ને આ વાસળી છે. ગાય અત્યારે છે નહીં, ગાય ગઈ છે આડી. એટલે હવે સાંજના આપણે જોવા મળશે. અત્યારે એકવાર ની વાસળી ચેક કરી લ્યો. જો વાસળી ઉપરથી નક્કી ન કરતા હો કે ગાય કેવી હશે. વાસળી તો સમજો 0 છે, પણ ગાય છે હીરો. એવી ગાય લઈએ છે. સરસ ગાય છે, પણ વાસળી શું છે કે આ ગાયના માલિક એવા હતા કે જેને એટલી બધી બ્રીડ ઉપર ને કાંઈ ફોકસ નહીં, કાંઈ એટલું બધું ધ્યાન ના આપે. વિયામાંથી મતલબ એવા માલિક હતા. એટલા માટે વાછડી થોડી નબળી છે, પણ ગાય બહુ સારી છે. ગાય સાંજને જોવા જડશે. વાછડીને એકવાર ચેક કરો. સરસ છે ને? બુડી જો આગેવાન ઊભા થઈ રહ્યા. થઈ જાય કેમ? આ સીટ રહી ને લહટે કયો પગ એમાં. બાકી બંને ભટારી જો શાંતિથી બેઠી ઉગારે છે. સેમ પોઝમાં મસ્ત બેઠી હોય ને ભાઈ. સેમ ટુ સેમ બંને માં દીકરી જ છે. આ બંને માં અને આ બંને દીકરીઓ. આમાંય માં દીકરી અને આમાંય માં દીકરી. થઈ ગયા ઊભા જો. એ સાફ સફાઈનું કામ ને બધું બાકી છે. સવારમાં આપણે જતા હતા પાંજરાપુર, અને આજે આપણે પરમિશન મળી ગઈ હતી કે આજે તમે ગાય બતાવજો. એટલા માટે જ અત્યારે આપણે ચાલુ કરી નાખ્યું અહીંયાથી વિડીયો. અને ગાય તો અત્યારે આડી ગઈ છે, એટલે ગાય આપણે સાંજના જોવા મળશે. વાછડી તમને બતાવી દીધી છે. અને મેં તમને કીધું એ પ્રમાણે વાછડી જોઈને તમે ગાયનો અંદાજ ન લગાવતા. ગાય તો અલગ જ છે, એ સાંજના તમને ખબર પડશે. અને હવે તો બસ જાવું છે આપણે પાંજરાપુર. તો જાય પાંજરાપુર, અને પાંજરાપુર જઈ અને ચેક કરીએ આજે શું કામકાજમાં છે. તો આપણે સવારના નવી ગાયની વાછડી ચેક કરીને પછી ગયા હતા પાંજરાપુર. અને પાંજરાપુર કાંઈ નવો કેસ હતો નહીં, નવું કાંઈ કામ હતું નહીં. તમને કાંઈ ન બતાવીને આવી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ આવીને આપણે પહેલું કામ આ કર્યું. પાડી માટે અહીંયા ખાણ કમ્પ્લીટ કરી નાખ્યું છે. કારણ કે અત્યારે આપણે જવાનું છે આ એકવારનું આ શું પાડિયાની ઉપર મૂકીને પછી જવું છે આપણે તીર્થને લેવા માટે ઘરે. તો ત્યાં સુધીમાં પાડી અહીંયા ખાણ ખાઈ લે એવું આપણે ગોઠવ્યું છે. તો પાડીને લઈ આવીએ, એને મૂકીએ ખાણ ઉપર. અને હજી નીણનું કામ ને બસ થોડી વાર રહીને કરવાનું છે. બાકી આ બધા ઢીંગલા જો તડકે બેઠા હતી શાંતિથી. અને સામેથી આપણે પાડીને લઈ આવીએ અને એને ખાણ ઉપર મૂકી દઈએ, અને પછી જાય ઘરે તે તીર્થને લઈ આવીએ. આપણે પાડીને લઈ આવ્યા અહીંયા અને મૂકી દીધી ખાણ ઉપર. અને આને શું આ મોટું તગાર રાખવાનું શું કારણ ખબર? આ ખાતી આમ તેમ મોં કરે ને એટલે ખાણ બધું નીચે કરી નાખે. અડધું ખાય ને અડધું તો નીચે ફગાવે. ગયો એટલે એને મોટું તગાર હોય ને તો આમાં ખપે તેમ મોં કરે, પણ ખાંડ રહી તગારાની અંદર. એટલા માટે જ હવે શું અહીંયા મોટા તગારામાં એને ખવડાવી લઈએ. તો હાલો હવે જાય આપણે ઘરે અને તીર્થને લઈ આવીએ. કારણ કે શું ત્યાં ગાય ઢોકલી રાખવાનું બધું કામ ઘણું બધું પડે. ગયો એટલા માટે તીર્થ હોય ને તો થોડી આપણે મદદ થાય. એટલા માટે એને લેવા જવું પડે. તો હાલો લઈ આવીએ અને પછી અહીંયા કામ ચાલુ કરીએ. તો આપણે તીર્થને લઈને આવી ગયા હતા પાંજરાપુર. આ રહ્યા શેઠ, કેમ છો? કેમ ટાઢા પડી ગયા? ભૂખ લાગી છે?
તો ઘરે જઈને ખાઈ લો ફટાફટ. બાકી અહીંયા તમે ચેક કરી શકો બધાને છે આપણે કમ્પ્લેટ નાખી દીધી છે. અને શંકર જો આજે વરી આવી ગઈ છે બારેથી અને અહીંયા આયા ભેગે માથા મારે છે. પણ એને ખબર નહીં કે જો બારે કાઢે ને તો ભૂખે પડાઈ જશું આપણે. તો શાંત થઈ જાય તો સારી વાત છે, બરાબર ને. બાકી તો નીણ બધાને થઈ ગઈ એકદમ ઓકે. અને વાછુડાને પોપટને બધાને નખાઈ ગઈ નીણ. અને અત્યારે છે આપણે કંઈ બીજું નહીં, ગૌશાળાએ કાંઈ જોવું નથી, કારણ કે સાંજે જે આપણે મહેશભાઈની જે નવી ગાય છે એ જોવાની છે. એટલા માટે વિડીયો થોડોક બચાવીને રાખશું, એટલે સાંજે વધારેમાં વધારે આપણે વિડીયોમાં ડિટેલમાં બધું જોવા મળે એટલા માટે. તો બસ હવે બીજું કાંઈ કામ છે નહીં, બધું કામ થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ. હવે જાશું ઘરે જઈ જમીએ. તો આપણે આપણી ગૌશાળાથી ઘરે જમવા આવી ગયા હતા. અને ઘરે જમવા આવ્યા ને ત્યારે બ્લેક વ્હાઇટનું કોમ્બિનેશન અહીંયા છે, જો છે ને. પણ આ તો વસ્તુ જ અલગ છે આખી. આ તો ઠીક છે. તો એ કલર સરસ છે બંનેનો. જો આ તો જો જેમ મોટી થાય રહી ને તેમ માથું છે. માથું જ નહીં પણ મોકલી છે ને નનકી થતી જાય રહી. મારી ખ્યાલથી મોટી ન થાય ને ક્યાંક આ ફોઈણા જ ન હોતી હો. અરે આ છે ને અહીંયા ડાયરેક્ટ આવી જાય નહીં, આમ ડાયરેક્ટ આમ. હે હવે મોટી થાય ને ક્યાંક ફોઈણા જ ન હોતી ક્યાંક મોકલી હાવ હાલી જાય નહીં. બાકી અત્યારે તો હજી ગાયો આવી નથી. ગાયો સાંજના આવશે 5-6 વાગે. અહીંયા શું ટાણે જ કામ ચાલુ થયું કયો. તો 5-6 વાગે ગાયો આવે ને ત્યારે આપણે જોશું ગાયને. તો આપણે બપોરે અહીંયા જે નવી ગાય આવી એની વાસળીને ચેક કરીને પછી ગયા હતા પાંજરાપુર. અને અત્યારે વાગ્યા છે 6. ફરી આવી ગયા છે આપણે અહીંયા ઘરે. આપણા બહેણા જો લેવાઈ ગયા. આપણે જવું છે આપણી ગૌશાળાએ, પણ એની મોર આપણે ગાય ચેક કરીને જવાની છે. તો આ જો ઢેલ ને ઢોર ને ધમોડ ને એ દેખાઈ ગઈ થોડી, વાંધો નહીં. લાખી ક્યાં ગઈ? દિવસના તો આપણે લગભગ ઘણા સમયથી આપણે જોયું નથી હો. અરે લાખી જો. અને હવે આપણે ચેક કરીએ જે નવી ગાય આવી છે એને. એનું નામ છે કાંઈ? હે હું નામ રાખ કુંજ કા છે જ કે રાખ્યું તમે? એનું નામ છે કુંજ. તમે આને ચેક કરો ને, આ બંને એ થાય ને ઢોર અને ઢેલ, ત્યારે એ એકલી થશે એવું છે એનું બોડી. અને હવે આપણે બસ એને જોવાની છે. તો એની સામે આવી ગયા આપણે. અને બસ 3, 2, 1 ની સાથે જ હું તમને બતાવીશ. તો 3, 2, 1 ચેક કરો. જો કુંજને. કીર્તભાઈ કેવી છે? સારી છે ને. તો બસ જો બંને થાય એવડું છે ને બોડી. અને હાઇટ ને ઘણી બધી છે. મહેશભાઈ જાવ તો પાસે. આ વિડીયોની અંદર તમને ન દેખાય. હવે ચેક કરો કેવડી હાઇટ, એનું બોડી સ્ટ્રક્ચર જો આખું. રેર પીસ હોય આવી ગાયો રહી ને એ ભાઈ મહેશભાઈ શું જ્યાં ત્યાં જોતા હોય પછી લઈ લઈ, નજર વચ્ચે રાખે. કયો મેં તમને સવારે જ કીધું હતું ને એ પ્રમાણે કે તમે વાછડી જોઈ અને ગાયનો અંદાજ ન લગાવતા. ગાય આખી વસ્તુ અલગ છે, વાછડી આખી વસ્તુ અલગ છે, જે તમે અત્યારે અહીંયા જોઈ શકો છો. હજી તો અહીંયાના દેશી ઠાઠમાં જો આ બધા સેમ કોટિયા છે ને, આને એવો કોટિયા સેમ આવી જશે ને પછી આ ગ્રુપની અંદર એ જોઈન્ટ થઈ જશે. હજી નવું છે ને એટલે કોટિયામાં ફરક છે. પછી બધું એકનું એક. અને ખાસ કરીને ગાય તમને કેવી લાગી કોમેન્ટ કરી જણાવજો, એટલે શું અમને ખબર પડે કે તમને કેવી મજા આવી. બરાબર ને? હવે ક્યારેક દોવાની છે આને? વાર છે. અને નામ એનું અહીંયા આવીને પછી પાડ્યું છે, કુંજ આપ્યું છે નામ. અત્યાર સુધી છે ને બધી ગાયો જો એક હરખી હતી. જો મૂંજડી બધી. અહીંયા તમે આ ઢેલને ચેક કરો, લાખીને ચેક કરો, ઢોરને, ધમોડને. પણ આપણી પસંદ હતી વ્હાઈટ. કયો ને વ્હાઈટ લઈ આવ્યા. પછી ઢોર આનું નામ આમ તો હાલે, પણ ઢોર એક છે કેવો અહીંયા, એટલે આને ઢોર ન અપાય. પછી આને નામ આપ્યું કુંજ. કુંજ એ સરસ નામ છે. હવે જો કેમ સરસ લાગે છે ને. તો આ જ હતી એ નવી ગાય. અને દોવાની તો જે વાર છે નહીં તો તમને દૂધ ને બધું બતાવે. દૂધ ખૂબ સારું છે. કેટલું છે? 6-7 લીટર જેવું દૂધ છે. પણ વાછડી છે એટલે 2 આચળ દોતા હશો ને, 2 વાછડી ધાવે છે. પણ એ ક્યારેક વરી સમય મળશે ને, અત્યારે કેમ સમય કાઢ્યો એમ વરી સમય કાઢીને હું તમને એક દિવસ જરૂર બતાવીશ. કારણ કે દૂધની પણ બહુ સારી ગાય છે. કારણ કે એનું જે પ્રમાણે શરીર છે ને એ પ્રમાણે તો ખૂબ સારું દૂધ છે. જો
બાકી એકદમ હોજી ગાય છે પણ છતાં આપણે પાસે નહીં જવું. હે જા તો દીપ પપ્પુ વાર તો જા જો હજી 2 દિવસ થયા છે અને તીર્થને પાસે આવવા દે એટલે આવી હોજી ગાય તો ન જડ્યો. જડે તીર્થ? હે એક નંબર ને ભલે હાલો તો તમને ગાય બતાવી દીધી અને તમે ખાસ કરીને કોમેન્ટ કરી જણાવજો. અને હવે આપણે જાય આપણી ગૌશાળાએ ને આપણી ગૌશાળાનું બધું કામ ચાલુ કરીએ. મિત્રો આપણે કુંજને જોઈને આપણી ગૌશાળાએ પહોંચ્યા ત્યાં લગભગ 6:30 જેવું થઈ ગયું ને અત્યારે વાગ્યા છે 8. 1.5 કલાકની અંદર સાંજનું બધું કામ આપણી ગૌશાળાનું એકદમ ઓકે રિપોર્ટ. અને કામની અંદર બધાને ખાણ બનાવીને ખવડાયા, બધાની દોવાઈ કરીને અત્યારે બધાને નાખી નીણ. તો જે બધી ખાય છે જો નીણ. બાકી વાસુડા અંદર બધી પોતપોતાની જગ્યાએ બાંધેલી પડતા બધા બંધ થઈ ગયા છે. અને સવાર માટે અહીંયા બાફનું બફાય છે. અને હવે તો બીજું કંઈ કામ છે નહીં. બાકી આજે તમને સરસ મજાની ગાય બતાવી દીધી અને સરપ્રાઈઝ આપી દીધી. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળી કાલે નવા વિડીયોમાં.